અલ્યા શું કરો છો રાકેશભાઈ? માર ભાઈ મજામાં તો છો ને તમે? શું કરશો હવે સમાચાર પૂછી જમતે સમાચાર પૂછી ઓ એટલે પણ રાકેશભાઈ ભુડું હું હમણાં ઘઉં વટાવા જતો રહ્યો તો પેલા કાનિયાને તે કાનિયાના ઘઉં વાળતા મારા બેટા 10 દાડા અમાર તો નીકળી ગયા અને તમારે તો કોઈ અમે સમાચાર પૂછ્યા જ નહીં. થઈ ગયા છો બીજાના. હવે એટલે અમે કઈ બીજાના નથી થઈ ગયા ભાઈબંધ, અમે તો તમારા જ ભાઈબંધ છે. પણ ઓલા બાપડાક ને તેમાં આ ખંભામાંથી હાથ નહેરી ગયો તો કાનિયાના, એટલે એના બાપડાને તેમાં હું ઘઉં વટાવા ગયો તો એટલે એ તો ખંભામાંથી એને તો અમે બધું વાટીને આવતા રહ્યા છે ઘઉં. પણ રાકેશભાઈ તમને થોડુંક આમ પગમાં લાગ્યું તો તમારો પગ ભાજી ગયો તો આમ તમે ચમચમ છો આમ ઈ તો ઠીક છે કે? શું કરશો હવે દર્દ મારા જોડે. એ મોઢું સંભાળીને વાત કરો રાકેશભાઈ. ગમે એમ તોય હું તમારો ભાઈબંધ છું, હું તમારો જીગરી યાર છું. ચમતે મોયલા દર્દ ના જાણું તમારા? તમે મારા ભાઈબંધ છો, ભાઈબંધ, અને જીવથી વાલા તમે મારા યાર છો. એટલે હું ચમ તમારા દર્દ ના જાણું. થઈ ગયા છો બીજાના. અલ્યા કોઈ બીજાના નહીં થઈ ગયા બાપડાક ને તેમાં દર્દ હતું હાથમાં એટલે એના હું ઘઉં વટાવા જતા. તમે તો શું બુડું હાવ હેદી વેદી ખભા ઉપર લઈ લો છો બરું. એટલે એનો બાપડાનું તેમાં ખંભામાંથી હાથ જાતો રહ્યો છે અને હાવે હાવ વગર કોમ ન થઈને ખાટલામાં પડ્યો છે. તો બાપડાકના ઘઉં શરી જાતા હતા એટલે મને થોડીક દયા આવી એટલે બાપડાકના તેમાં હું ઘઉં વટાવા જો અને તમારા એડા વેણવા ના આવ્યો એટલે તમને શું સડી પડી વિહલ્યા. જીવું શું કે મરી ગયો એ જોણવું છે. અલ્યા ભાઈ અમારે કોઈ જીવો શોખ મરી જાય ઈ નહીં જાણવું. અલ્યા મેં તમારા કન 5 દાડા વાત ના કરી એમાં તો તમે બસ રી સડાઈને બેહી ગયા. અલ્યા ભાઈ હું કોઈ એમ નથી જાણતો કે તમે જીવો શોખ મરી ગયા. અલ્યા પણ બાપડાક ને ઉલ્યાને દર્દ હતું એટલે હું એને ઘઉં વટાવા જતો. બાકી તો પછી તમે તો ઉડતા તીર લઈ લો છો. અલ્યા શું કરશો હવે હાલ ચાલ પૂછી. ભાઈ જુઓ તમે મારા જીગરી યાર છો એટલા માટે હું તમારા હાલચાલ પૂછું છું. બાકી તો રાકેશભાઈ મને તમારા કોઈ હાલચાલ પૂછવાનો શોખ નહીં થતો. પણ આ તો તમે મારા ભાઈ જેવા ભાઈબંધ છો ને એટલા માટે હું તમારા હાલચાલ પૂછું છું. અને બાપડાને તમે કોનિયાને ઘઉં વટાવા જોવામાં કમે ગનો નહીં કર્યો. એટલે તમારું હું આખા ઉભા વર્ષથી હું તમારા એડા વેણાવતો આવું રહું છું. એક દાડો 5 દાડા ખાલી જો એમાં તો પણ તમને રીહે સડી પર હેદી વેદી. તારા કાઢું દુઃખના. એટલે તમ તાર હવે તમે પડ્યા દાડા કાઢો દુઃખના. મેં તમને નતું કીધું કે રાકેશભાઈ તમે બાઈક ઉતાવળું ના આખશો એટલે તો પછી રેસ બસ તાણીને બેહી જ દો. હું ચડે બેઠો તો હારું કર્યું મને કોઈ ના થયું નકે હું એ તમારા ભેગો જ દુઃખના દાડા કાઢતો હોય રાકેશભાઈ મારા બાપ ના સાંભળે તું ખોટું કહેતો હોય તો. એટલે આટલું બધું પણ બાઈક ના હાકાય. આ તો 120 જાતું તું આટલું તો પછી તાણી જાલી ના મેકાય. લ્યા રાકેશભાઈ પછી દુઃખના દાડા જ આવે. લ્યા સીધ ભૂલાવી દઉં. અલ્યા ઈ તો નકે નહીં ભૂલાય એવું, કારણ કે આપણે બે એવા પડ્યા હતા ને જઈને આપણે ચાકણ પડ્યા હતા ઈ મને કેજો. શેમની તલાવડી. હા ઈ શેમની તલાવડીએ પડ્યા હતા અને શેમની તલાવડીએ મારા બાપની સોગન માથા વગરનું ભૂત થાય છે અને માથાનું ફરી જેલું ભૂત છે. માથું નથી તો પછી ભૂત એટલે માથાનું ફરી જેલું ભૂત છે. માથા ભારે ભૂત થાય છે અને ઈ ભૂતે જ આપણને ઉપાડીને ઠોચા તલાવડી મોય. એટલે રાકેશભાઈ હું તો કદાચ તલાવડીમાં પડ્યો હતો બાઈક ને બે, પણ તમે એની મને રોડ ઉપર પડ્યા અને મારા બાપની સોગન પગ જાતો નથી રહ્યો. ભાગી જો એટલે પણ તોય હું તમને કહેતો હતા ઓછું આકો બાઈક, પણ તમે ચા માનો છો કોઈનું કીધું તો? ભર બપોરે. હા ભર બપોરે પડ્યા હતા અને ભર બપોરે તો રાકેશભાઈ પાછી પડે ભજી જાય તો પછી મરવાનું થાય. મારા બાપની છોકરા આ તો સારું કર્યું ઈ ભૂતે આપણો જીવ ના લીધો. લ્યા નકે જીવે લઈ લે ને તો જાય આપણા બાનું ભરીને આપણે ઉપર. આમ બીજું ચમચમ છે. હવે જિંદગીમાં ચમચમ છે તમારે. જિંદગીમાં દર્દ છે. ઓહો દર્દ છે એમ ને જિંદગીમાં? પણ દર્દ તમે હેદી વેદી લીધું છે તો પછી જિંદગીમાં દર્દ જ હોય ને, બીજું કાંઈ ના હોય રાકેશભાઈ. હળવે હડવાનું હતું લિમિટની બાદ જ્યાં પડ્યા ને મર્યા બાપના. હા ઈ તો પછી હારું પણ મજા રાખવી પડે નકે કઈ દર્દમાં મજા તો નહીં હોતી. મારા બાપના અમન વિતલ છે એટલે અમે એક દાડો પડ્યા હતા પણ અમે તમારી ગોળ નતા પડ્યા અને અમે તો છે ને આડી ગાય ઉતરી હતી એટલે ગાયને બચાવવા જ્યાં પછી અમે પડી ગયા. પણ તમારે તો કોઈ નતું આડું ઉતર્યું. હાથે કરીને ગાલ દીધું પેલા હુલબાવડાને ઠડમો જઈને ભટકોણા. એમાં અમે કોઈ નતો દોષ બોષ આલ્યો અને કોઈનો કઈ દોષ છે નહીં પાછો. ઈ હવે ઉલ્યા ભવમાં કઈક વધા કર્મ કર્યા છે ને એની સજા દીધી છે રાકેશભાઈ રામે. મારા બાપના હમ પછી ખોટું કહેતો હોય તો હું નકે હેદી વેદી કોમની ટાઈમે આવું કોઈ મળે કોઈ આવી સજા? આ તમે કોઈક નક્કી ખોટા કામ કરેલા છે ને એની તમને સજા મળે. હારો લે રાકેશભાઈ ફાલતુમાં સમય મને બગાડવાનો કોઈ શોખ નહીં થતો. મારે કામ ઘણું પડ્યું છે. હારું તો એડા તર હું જાઉં છું રાકેશભાઈ. જય માતાજી. અને મિત્રો તમને પણ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ખાસ આવા નવા કોમેડી વિડીયો જોવા માટે તો કાયમ 5 વાગે હાંજે આવતા રહેશે. તો જય માતાજી. હો નેકરો છો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. તો તરત જ
સબસ્ક્રાઇબ કરો.